હું નાટક નથી કરતી, મને પ્લીઝ ડોક્ટર પાસે લઈ જાઓ. રિતિકા, ઓ ગોડ યાર, શું છે? મમ્મી, તમે થોડું જમી લો. તમે આજે સવારે પણ કશું નતું ખાયું. આ મમ્મી દરરોજ ઉદાસ રહે છે અને આ પપ્પા મમ્મીને દરરોજ જ ખીજાવ્યા કરે છે. તમે છે ને એને માથે ના ચડો. રોજનું થયું છે આમ. રોજ સવાર પડે એટલે આના બોકા સારું થઈ જાય. કે મેં તો એને ઘણી વાર કીધું છે કે રિતિકા એક કામ કર, તું છે ને થોડું ઘણું ઘરનું કામ કરવાનું રાખ, જેથી કરીને તારું શરીર સારું રહેશે અને તને પણ સારું લાગશે. પણ નહીં, મારી વાત તો ક્યાં એને સાંભળવી જ છે. તમે પ્લીઝ ડોક્ટરને ફોન કરો ને સાગર. રિતિકા, શું છે યાર આ બધું? મમ્મી, આ ઘરમાં મને કોઈ કેમ નથી સમજતું. હું કોઈ નાટક નથી કરતી. એમને શું થયું? તમારો ચહેરો લાલ છે અને તમે રડો છો શું કામ? હા, ના મારા દીકરા, મને કઈ નથી થયું. આ તો શું છે ને કે જે સ્ત્રી પરિવાર માટે બધું જ સહન કરે છે ને, તેને સમયસર સમજવી લેવી ને, એ જ તે મોટામાં મોટો પ્રેમ છે. મમ્મી જાગો ને. મમ્મી આંખ ખોલો. મમ્મી આંખ ખોલો. હવે હું ડાયો દીકરો બની જઈશ. મમ્મી આંખ ખોલો ને.